हेलो गाइस, स्वागत है हमारे एक नए ब्लॉग में। दोस्तों आज અમે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા, जो ભડકથી લગભગ 40 કિલોમીટર દૂર है। ત્યાં જોવાનું સારું છે, 2-3 સ્થળે ફરીશું, ત્યાં જરૂર हमारा ब्लॉग જોતા રહેજો। दोस्तों से हमारे और अपनी पेटीना भी છે, પેટીના ઉપર જઈશું, જેવો સુંદર વ્યૂ તમને બતાવીશું। જોતા રહેજો એસપી બ્લોગ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ચલો આપણે જઈશું દોસ્તો, અડીસાવાળો રોડ, આ વિઠુદર વાળો રોડ, આ રસ્તે જવાનું છે। चलो आगे देखते हैं। चलो दोस्तों अब आगे बढ़ते हैं। हाँ अपने આવી ગયા છે ચોકડી। અમે આવી ગયા છીએ બ્રાહ્મણી માતાના મંદિર, જો મંડાર જાતે વચમાં આવે છે, ત્યાં સાતરવાડા ગામ કરીને છે, ત્યાં તમે બધા દોસ્તો ત્યાં આવી ગયા છીએ। તો સામો મંદિર દેખાય, ચાલો દોસ્તો દર્શન કરી લઈએ। मंदिर दोस्तों કકરાવ ચડવાનું હવે એ કાઢું જ છે, ગરમી છે ફૂલ નહીં। મારા મિત્ર ભાગર દોઈ ચક્કર આવે છે, સડું કાઢું છે હવે તો એમાંય પાછો ગરમા ગરમ ચા પીવાનો છે, તો ચા પી લઈએ। दोस्तों चा पानी કરીને આપણે નીકળી ગયા છીએ। ઈ ગળી જવાનું છે, રાજ 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 चलो दोस्तों अंदर આવી ગયા છીએ આપણે।
સુપર સુપર એક નંબર. આટલે જ હે ચલો સાઈડમાં તો કરો જાજો આગળ ના. હાય દોસ્તો, ફાઇનલી આપણે આવી ગયા છીએ. જોવાલાયક સ્થળ છે, જોઈ રહ્યા છો. ઉપર ચડવાનું છે. ક્યાંનું મંદિર છે? મહાદેવજીનું મંદિર છે. મહાદેવ ઉપર ચડી બેસી ગયા છે. આપણે હવે જવાનું છે દર્શન કરવાનું. કાઠું તો છે પણ હવે શંકર ભગવાન વિશ્વાસ રાખીને ચડી થઈ ગઈ છે સીડી નહીં. ચાલો આગળ. હવે આગળનો નજારો જોતા રહેજો. ચાલો આ જુઓ દોસ્તો, આ ઉપર તો ભાખરો ટટલી રહ્યો છે. ના હેઠળથી મોય થઈને જવાનું છે દોસ્તો. જુઓ, હા, જય હરિરામ હરે માતા હરે. જો જા રહે હે वो बापू. ठीक लगता है हमको. जय माता दी. ये जान से नीचे से चल जान कोई जान है पेंटर में जाए भीड़ ना कर सो. यहाँ जान से रास्ता दोनों साइड है, दोनों साइड है. क्या है नेटवर्क यार. गुफा में थी आया बारी. ओहो हाँ जो એવા મેં અને મેં પણ ગાજી રહ્યો હતો. તો મેના કારણે જો પથ્થર દબાણો તો અમે અંદર વરસાદ પણ ચાલુ થઈ ગયો દોસ્તો. વરસાદ પડે છે જુઓ. હા હા, પથ્થરમાં પાણી જ નહીં આવે યાર. હે જુઓ દોસ્તો, વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. વરસાદ પડે છે આમ ચાલુ થઈ ગયો. હવે નજારો જુઓ. એકવાર જરૂર દર્શન કરવા આવજો મંડા મહાદેવના. રાહત મળશે. અને ઉપર જુઓ, ઉપર જોઈ રહ્યા છો પથ્થર છે, એના કારણે પલળતા નથી. હા જો દોસ્તો, કોઈ દેખાતું નહીં, એટલો વરસાદ પડે છે. પ્રસન્ન થઈ ગયા. જીલ્યા ના હોય, જીલાડી ના ચાલે. क्या है दीवार पर ना पिचकारी ना मारे पिक. चलो दोस्तों, एक व्यू आ रहा है, देख सकते हो. एक साइड करवी है दोस्तों. पहला पे ही जाऊँ उसे उड़ी. हाँ 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 दोस्तों, इधर आ जाओ, इधर आ जाओ, इधर आ जाओ. વાયો. હા હા દોસ્તો, વરસાદ હવે ફરો પડ્યો છે. હવે આગળ વધી રહ્યા છીએ. વચમાં છીએ, આ ગુફામાં થઈને નીકળા. નજારો જોઈ લો, શું વ્યૂ હે. ચાલો આગળ જરૂર દોસ્તો સપોર્ટ કરજો. આવા નવા ધાર્મિક સ્થળો તમને જરૂર બતાવીશું. શું કહેવું? હા
ક્યાંથી આવ્યા છીએ, ક્યાં ચડ્યા. ચાલો પડે છોકરા હારું જો દોસ્તો એવું એક નંબર છે. મોજા એટલું હાથવા એટલું હાથવા અંદરનું બતાવો પણ દોસ્તો ફોટો લેવાની મનાય છે. મંદિર આપણે ન લેવા. મંદિર જુઓ ખૂબ સુંદર નજારો છે. શુદ્ધ ઠંડી હવા આવે. એકવાર જરૂર આવજો દોસ્તો, મનને શાંતિ મળી જાય. ગોપડી ઓ દેખો દોસ્તો, ધોળી ગાડી પડી, ત્યાં બે બાઇક પડ્યા તે આપણા કેટલે ઊંચે આવે દોસ્તો. તો પતા નહીં, ફોન હવે હાથે ગીરશે ને તો કોઈ હાથમાં નહીં આવે. નજારો જ બીજો છે આ તો. પહાડ પહાડ છે. આ ધરમ ધરમની બારી છે દોસ્તો. કોણ નીકળે કે અમે ઉભે ઉભે નીકળવાનું. બેસી તો નીકળી જાય એમ તો ઘડીને તો બધા નીકળે. પૂરું કાઢમ ચેક કરવાનું વાત કાઢો. અમે જે બધા પાપ વાળા તમે નહીં આપો. ઉભે ઉભે નીકળવાનું. બેસીને તો ઘડીને તમને નીકળી જતરસ પડે. ઉભે ઉભે નીકળવાનું. તમે પૂરું કાઢ કાઢવા ના તો હવે મુસલ કે તમે ના બગડે લુગડા હમણાં એટલે ચેક કરતો છો. એક નીકળે ને તમને આપો. નીચે ઓમ ફરી જા ઉપર જુઓ આગળ આમે મુંડો કરી નાખ આ આ પાકડો ચીડે પેલો ભગવાન નીકળી જાય પગ ઉપર ઊંચું થવાનું આગળ જાય ચીડે એટલે તારે પિક્ચર ના પાડે. ઢુંગાડે ચોડે પગ આગો કર ને એટલો પાછળ તો ભાગ વધારે છે. ખડી રે નથી મજા આવે. આ થોડું બહાર અલે પણ માર કાતે ખામતો હશે નીકળ. જો તમે જો ખામતો ઓમ નમઃ શિવાય. નથી 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 જતો. જાઓ જાઓ બાપ કરી બાપ. બાર પાટું છોડું નથી એટલે દાદા કંટ્રોલ માં એટલે બીક આવે બીજું કોઈ નથી. ફસાઈ રહ્યો ઈ છો અંદર થી ધાબક બીક આવે છે એમ નહીં. કેટલા નીકળી જાય માર કરતા ખંતા ખંતા નીકળી ગયા નીકળી જાય ના ઓગળો મત જાડો પગ એમ એવું અમે પાપ કરવાનું નહીં કહેતા, પણ પેલી સાઈડ આવીને ભાણા ઠીક છે આગળ પાછ અમાર પેલી સાઈડ આપવું પડશે એસા થઈ નહીં જય ભોલેનાથ ફસાઈ રહ્યા કોઈ ના પાછો નહીં જાય. આયરો આયરો દોસ્તો એવી મસ્કરી ન કરો. જય ભોલે આ તો મજાક છે, મજાક છે દોસ્તો. નથી સેટિંગ એવું ન પાપ ધર્મ નો તારી કાઈ ના. આડી રે આગળ એટલે ઓમ કેલ્લા ભાગ માડી રે આટલો ભાગ થોડો થઈ જાય શેર મોહન ને દોસ્તો બધા ધર્મી છે, કોઈ પાપી નહીં. હું એક આપી દઉં ઓયથી દેખા હે ચેક અલે આ થોડું શૂટિંગ ચાલુ રાખો ઠીક છે પણ જો બાર ઓયા મારો દાદા સિંહ થઈ ગયું હારી વાત કરો વિડિયો કે બંધ થઈ ખબર જશે જ તારે છે એ અહીંયા લખવાનું છે મને કે આના માટે ઘર માં થઈ ગયું જોકો મળમ ના દાદા. તો ક્યાં દે મત પાસ ચાર પપ્પા પલ્લવ સીધા ડાયરેક્ટ બીજી કોકની બારી પડી દીધી વિચાર લાવ્યો એટલે એ આઈફોન વાળા શૂટિંગ કરી નાખી દો હા દોસ્તો આપણે શાંતિ પેલી દાદા પેલી બાજુ જવું પડે પેલી ની દજા ઓય છે તો આ બાજુ આવો અહીંયા દેખાય દાદા જો દોસ્તો વાઈસ દેખાય સારું હોય આવો બીક આવે દોસ્તો. ડર લાગે છે વાયરો. એ દજા ચડાવે છે ને જાતા અત્યારે ગતું નથી આવતી દોસ્તો વાયર છે ને બધું જતા રહે. કે નથી જાવ જોખમ ના લે જે યાર શૂટિંગ ઉતાર શૂટિંગ ના આવે
જાય એવું છે અહીંયા મત જાતો ના કે કારણ કે બચ્ચા હતી કોઈ એવું નામ ના કાઢે મારે તો પણ નાખી આવું કમ્પ્લીટ છે આવતા રહો દોસ્તો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. વરસાદ વળી ગાજવા માંડ્યો છે. એક દણ તો આવી ગયો. જુઓ જરૂર એકવાર આવજો, જોવા લાયક છે. અને હવે આપણે પેટીના તૈયાર છે. હવે આગળ જઈશું, જોઈશું વસમાં કોઈ સારું જોવાલાયક હશે ધાર્મિક મંદિર બીજું તો જરૂર બતાવીશું. ચાલો. હાય દોસ્તો, અમે આવી ગયા છીએ ગોગુપિયા કરીને ગામ છે ત્યાં એક મહાદેવનું મંદિર છે, ગંગેશ્વર મહાદેવ. અને જો જૂનું પાંડવોએ મહાદેવની પૂજા કરી હતી, પથ્થરો છે મંદિર બનાવ્યું હતું. પણ દોસ્તો 2017માં નદી આવીને તારે એ મંદિર ખંડિત થઈ ગયું, પણ એના પથ્થરો હજી સુધી છે. તો ચાલો એમ બતાવું તમને. ચલો ચાલો ચાલો જતા આવીએ. પાંડવો વનવાસ ફરતા તારે ને, પાંડવો પેલા વનવાસ ફર્યા તારે ને, આ બધું બનાવેલું જ છે. પોતાની વાવ મૂર્તિઓ પાંડવો વખત આ બધું છે ને એ કોઈ આપણે પૂર્વજ બીજા નથી હોય એના તેરવા આવે એ આ ધાર્મિક સ્થળ છે. જેમ આપણે ગંગાજી તેરવા જઈએ તેમ અહીં પણ એક પવિત્ર ધામ જ છે. આજે આ નદી છે, સીપુ ડેમ ભરાય ને ત્યાં આજ સુધી પાણી હોય છે. 2017માં કોઈને હોય બધું આ ડૂબાયેલું જ હતું. હા હા 2017માં તો કોઈ પાણી આ એટલું હતું ને તો કોઈ અંદર એન્ટ્રી કરી કે એમ નતા પેલા મંદિર સુધી પાણી હતું. મહાદેવના દર્શન પછી કરીએ. હાલા પાંડવો બનાવી હતી, હવે બતાવું તમને. એ મહાદેવની પૂજા પાંડવોની કરેલી છે, એ જૂનો ઇતિહાસ છે. આનું મંદિર પછી નવા મંદિરની દર્શન થયું. પાંડવો પેલા હતા એટલે કોરી કોરી પથરા કોરી કોરીને બનાવે. હા પાંડવો આપણામાં આવી ગયા. આ જુઓ દોસ્તો, આ રહ્યું આ પથ્થર બધા છે, આ કોરેલા પથ્થર છે. ભગવાન વધારે હોય જુઓ આ પથ્થરો બધા 2017માં જો નદી આવી, પૂર આવ્યું તારે બધું અખંડિત થયું છે. ત્યાંના પથ્થર વેરાઈ ગયા. નાકા મંદિર બનાવેલું હતું મહાદેવનું, કૃષ્ણ ભગવાન બધાની પૂજા પાંડવો કરતા. જુઓ જો બધા પથ્થરો છે એ જ છે. જય મહાદેવ. અંદર નો પાડે કે ના રાજસ્થાન કોણ હોય છે ને મંદિર વાળું કઈ એક નદી આવે છે એક આગળ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મહાદેવજીની મૂર્તિ પેલા પડી આગળ આગળ મૂર્તિ શિવલિંગ. આ રહ્યું શિવલિંગ, એક આ શિવલિંગ, આ કૃષ્ણ ભગવાન. આ પોઠિયાના દર્શન કરી લો દોસ્તો. 14 વર્ષ સોમનાથ તારે એને હાથે કોરેલો છે આ બધા પથ્થર ઉપર. આ કોરી કોરી બધું આ મંદિર બનાવી દીધું. પણ આ 2017માં જે પૂર આવ્યું ને તારે બધું ખંડિત થઈ ગયું. તો ચાલો મિત્રો, અમે બધા મિત્ર છીએ. હવે ઘરે જશે બધા દોસ્તો સાથે આપણે ફરવા નીકળ્યા છીએ. હવે દોસ્તો
આપણે પહેલાં મહાદેવના મંદિર દર્શન કરી લઈએ, પછી ઘર તરફ જઈએ. ચાલો ઐતિહાસિક દોસ્તો, આ રહ્યો છો, આ કૂવો છે. આ પાંડવોએ બનાવેલો જ છે. તારે જોઈ લો કે તારે હાથ લાંબો કરીને પોણી લાવતા કેટલો હશે. હાથનો ખોદેલો કૂવો છે. તાર ચા વધાર હતા. જુઓ હજુનું ચાલો ઝૂંપડી બતાવો. મારી જુઓ દોસ્તો, આ પાંડવો વખતની છે. હાલ રિપેરિંગ કરે રહી, પણ આ પાંડવોની બનાવેલી જ છે. ચાલો આગળ મહાદેવના દર્શન કરી લઈએ. જો દોસ્તો, આ રહ્યું મહાદેવનું મંદિર. કામ ચાલુ છે. ચાલો દર્શન કરી લઈએ. શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન. દોસ્તો, હળવા હાથે પગે લાગુ એ કારણનો ભગવાન છે. જય અન્નપૂર્ણા માતાજી, કોઈના ઘરમાં ના ખૂટે. જય બાબા રામદેવ પીર. દોસ્તો, આ બેસવાની સુવિધા. ચલો, ઓમ નમઃ શિવાય. ઉપર શૂટિંગ લઈને શૂટિંગ મંદિરનું લીધું. સફાઈ